કાન બે એ સસુ એટલે પણ હું છે હવે હું થયું હું આમ તું દોડી આવે એ તમને ખબર છે ને ઓલા આપણા શેરીમાં છેલ્લે બસુ કાકા છે ને હા છે ને એને મગજમેર થઈ ગયું એનું મગજ ફરી ગયું. હું વાત કરશું પણ કેમ અરે એને ધંધામાં નુકસાની ગઈ એટલે. अबे साले તો તમારા ધંધામાં ક્યારે આવું નથી થતું? જાય ને ઘણી વાર જાય તો તમને આવી તકલીફ નથી પડતી? થાય બકા બહુ મોટી તકલીફ થાય પણ હું છે ને આ ઉપલા ખિસ્સામાં જો તારો ફોટો રાખું વાહ ક્યાં મુસ્કરાહટ હે. એ તકલીફ પડે ને ત્યારે જોઈ લઉં અને વિચારું કે આનાથી મોટી તકલીફ તો બીજી કઈ હોઈ શકે. अबे साले તકલીફ તો હવે પડશે. એ મારા હારું મેં જો ઓનલાઈન કાપડનો ડાયનાસોર મંગાવ્યો છે, જોવો તો. કાપડનો ડાયનોસોર હા હવે ગાંડા જેવી અને કાપડનો ડાયનોસોર નો કહેવાય અને કાપડની ડિઝાઇન વાળો ડ્રેસ કહેવાય. આ જી હોય તમને કોઈ દી એમ થયું મારા ઘરવાળીને હું સુપડી લઈ આપું એમ? હું સુપડી તારે સુપડી શું કરવી છે? બબે તો છે ઓલી તે પ્લાસ્ટિક ની ભાંગી નાખી તે પછી સ્ટીલ ની લઈ આવ્યો. ઈ નહીં ઓલું ઘરવાળીને ખબર વિના ના આપે ને ઈ. લા એ આને મીટર જ નથી એને હુપડી નો કહેવાય ને સરપ્રાઈઝ કહેવાય સરપ્રાઈઝ. હા ઈવડું ઈ જ. પણ તમે મને કોઈ દી આપ્યું? લા ભાઈ તું ક્યાં આપવાનો ટાઈમ આપવા દેશો? હું કઈક લાવવાની તૈયારી કરતો હોય તો જ તે ઓનલાઈન મગાવી લીધું હોય. એટલે એવું કાઈ નથી હો. મેં તમને કેટલું વર્ષનું કીધું છે મારે ડાકુ લેવું છે, તમે મને લઈ દીધું. ડાકુ કયો ડાકુ જોઈ તારે? અરે એલા ઓલું ગળામાં પહેરવાનું હોય ઈ. તેરા ભલા એ ભણ એને ડાકુ નો કહેવાય ડોક્યુ કહેવાય ડોક્યુ. ઈ મેં તને નથી કીધું હું દિવાળીએ લઈ દે વચ્ચે ક્યાંય વેન કરતી નહીં એવા. હે ભગવાન તું અહીંથી જા તારો મગજ તો ખાલી છે તું મારો ખાલી કરી નાખ. તારી વાહ જો આ સિલર વાપરવા ઉપર આવી ગયો તું નીકળ અહીંથી હાલે. સિલ્લર ભેગું કરો ને પૈસા ભેગા કરો ને ગળે બાંધીને લઈ જાય જો જાવ તે. ખોટા ખોટા બાના બનાવી રાખે મને કાંઈ લઈ દેતા નથી. લગન પેલા તો બહુ કહેતા હતા હું તને રાણી બનાવીને રાખે. હાવ નોકરાણી બનાવીને રાખી દીધી છે. ટાણે ટાણે નકરા ઠોસરા જ ઉટકવાના. ખાઓ માં કસમ. સુમિત્રો તમે વાસણ ઉટકતા શરમાવો છો? નહીં શરમાવાનું. अबे साले બીજા આવીને ઉટકી જાય નહીં ને તો આપણે આપણું કામ ચાલુ રાખવાનું. બચ ગયા સાલા. લગન પેલા તો કહેતા હતા તારે કાંઈ કામ નથી કરવાનું, હું કામ વાળી રાખી લે. લગન પછી ખબર પડી ઈ કામ વાળી તો હું જ છું. સુમિત્રો તમે પોતું મારતા શરમાવશો? નહીં શરમાવાનું. બીજા તમારા ઘરમાં આવીને પોતું મારી જશે નહીં ને તો આપણે આપણું કામ ચાલુ अबे રાખવાનું. साले કોણ જાણે કયા સોખડિયામાં હું અહીંયા ભરાઈ ગઈ. આ 20 વર્ષમાં મેં મારા બાન્યા નથી કામ કર્યું ને એટલું મારા એક દીમાં કરવું પડે. ખાઓ માં કસમ. સુમિત્રો તમે કપડા ધોતા શરમાવશો? નહીં શરમાવાનું. શું કોઈ આપણા ઘરે આવીને કપડા ધોઈ નાખશે નહીં ને તો આપણે આપણું કામ ચાલુ રાખવાનું. હું મિત્રો તો તમે કપડા ધોવાથી શરમાવશો? તો બીજા કોઈ આપણા કપડા ધોઈ જાહે તો આપણે આપણું કામ ચાલુ કોઈ મુझे જંગલી કહે. એ તમને કોઈ કે નો કે તમે સવો જંગલી. કાન બે આ હું દિવસમાં 3-4 વાર કપડા બદલાવો છો હે? તમારે કાઢી કાઢીને વહી જવું હોય પછી ધોવા તો અમારે હોય ને. તું છે ને ખાલી અત્યારે ભગવાનનો આભાર માન કે તને આ સમયમાં ખાલી કપડા બદલે ને એવો ઘરવાળો મળ્યો છે. નકર આ સમયમાં લોકો કપડા બદલે ને એમ બાયડિયું બદલી નાખે બાયડિયું. બસ હો, ખોટો પાવર કરો માં. અચ્છા. અને તમે ભગવાનનો આભાર માનો કે તમને કપડા ધોવે એવી ઘરવાળી મળી છે, પતિ ધોવે એવી નહીં. ये क्या हो गया? ये क्या सुन रहा हूँ मैं? આ પપ્પાને શું થઈ ગયું? મમ્મીને કેવું પડશે. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? મમ્મી આમ જો તો પપ્પા શું થઈ ગયું? ગાંડા નથી થઈ ગયા ને? ગાંડા જેવું વર્તન કરે છે. तो रुको जरा હા એલા ગાંડા થઈ ગયા હોય એવું જ લાગે છે. હેલ તો अभी मजा आएगा ना भिड़ो. मेरे को तो ऐसा धक धक हो रहा है. હું આમાં કરો છો? ગાંડા નથી થઈ ગયા ને? ગાંડી એ જો તું હું કસરત કરું છું. પણ પપ્પા કસરત સોફે બેસીને થોડી કરવાનું હોય. લા ભાઈ મગજની કસરત કરું છું. खाओ माँ कसम. તો અમને કયો ને અમે મગજની કસરત કરી. अच्छा. તો એના માટે જેની જરૂર પડે ને એ વસ્તુ તારી પાસે નથી. क्या बात कर रहे रे बाबा? હું નથી મારી પાસે વળી. મગજ તો પપ્પા મને તો કયો. હા તને કહો જો એક ગાડીમાં બે બાપ છે
2 છોકરા છે અને 1 દાદાજી છે. ઠીક હે. તો ટોટલ ગાડીમાં કેટલા જણા છે? 5 નીચે પેલા હું કહી દઉં ને મારે જા તે સાબિત કરી દીધું કે તારી પાસે નથી. 5 જ થાય ને 2 બાપ 2 છોકરા અને 1 દાદા. મેં કીધું તું નાની પાસે નથી. હરખો સવાલ સાંભળ. એક ગાડીમાં 2 બાપ 2 છોકરા અને 1 દાદાજી બેઠા છે. તો તો પાંચ તો ટોટલ થયા. કેટલા થાય? 5 તો થયા 2 છોકરા 2 બાપ અને 1 દાદા. ભાઈ કેટલા થાય કોમેન્ટ કરો અને તું કોમેન્ટ વાંચી લેજે. તારી પાસે જે વસ્તુ નથી એનો ઉપયોગ કરીમાં ખોટા બીજા સ્પેર પાર્ટ ઘાઈ જાય. જા, હું મારા છોકરાને શીખવાડું. ચાલ નીકળ. લે આ તમે નાવા ગયા તને કે પાસ આવી એવા? અરે તારો હોગો નાવા બેહતો જ તો તા મોબાઈલમાં ન્યૂઝ જોયા ઠંડીના કારણે 3 ગયા. મને કંઈક ને કંઈક બાનું મળી જ જાય. અરે ટાઈડ તો કેવી તું જોતો ખરા પાણી પીન તો આમાં ક્યાં કઈ જગ્યાએ કેટલે પહોંચ્યું ને બધું લોકેશન બતાવે એટલી ટાઈટ છે. ભલે હોય ના જાવ તો ફટાફટ લાવ બધું. તને કહી દઉં છું તમે અમારું બધું છીનવી લેવો ને તો હાલ છે બાકી ગોદડું છીનવું તો બાકાજી કી બોલી જાય. ટાઈડ છે હવે ટાઈડ છે ને કેટલા ગોદડા ઓઢો લખો તમે. મેં કઈ પાછી આપો હા માં 1 ચમચી ખાંડ નાખ તો ચા મોળી છે. હા હવે ચાખો તો. હા હવે રેડી. रुको जरा सबर करो એ આપો નમક લેતે આઈ તો દાળમાં નમક ઓછું હે હાવ મોળી છે. લ્યો હવે ચાખો તો. હા હવે બરાબર. આય હાલો આપણે જઈ. ક્યાં તારે હાલીને જવું છે? તારું હાલે તો ઘડેલું જ હોય ઘડીએ ને ઘડીએ હાલો જઈ હાલો જઈ. ક્યાં જવું તારે અત્યારે? લે સ્વેટર લેવા જાવું છે. તારી તબિયત તો સારી છે ને? હા મગજમાં વાગ્યું ક્યાં ભટકાણું તો નથી ને? अबे साले કાઈ નથી ભટકાણું. એવું કેમ પૂછો છો? લા પણ સ્વેટર તો તે પહેર્યું છે ને તારે સ્વેટર લેવા કેમ જવું છે હવે? અરે આના બટન તૂટી ગયા છે. લા તો પણ બટન તૂટી ગયા હોય તો એને હોય દોરેથી હાંધી લેવાના હોય એમાં નવા સ્વેટર ન લેવા જવાના હોય. તઈ ભાઈ અમારે તો આખી જિંદગી થૂકના હાંધા કરી કરીને જ પહેરવાના કા? નવા નવા હોય તે ટટકારીને તમે વિયા જાવ અને પછી તૂટી જાય એટલે અમને પકડાઈ ગયો કા? એટલે અમે શું કઈ વધારાના થઈ? પણ એલી એમાં ચેન તો છે બટન તૂટી ગયા તો શું થઈ ગયું? ચેન દઈ દે. ઈ મારે કઈ સાંભળવાનું નથી થતું. મારે નવું સ્વેટર લેવાનું થાય છે. તમારે લઈ દેવાનું છે કે નહીં? નકર આ સ્વેટરના બટન તૂટી ગયા ને એમ તમે તૂટી જાઓ. લઈ દો પણ તારે એક પરીક્ષા પાસ કરવી પડશે. તઈ ભાઈ આ નો લઈ દેવું પડે એટલે જો નવા નવા ડિંડક ચાલુ થઈ ગયા. પરીક્ષા આપવી પડશે આમ આપવી પડશે. હું કઈ જેવી તેવી નથી. તમારી પરીક્ષા જો આમ આગળ પાસ કરી દો. હાલો તો મિત્રો આપણે શરૂ કરવા જઈ રહ્યા છે આની પરીક્ષા. આલે આ ડોલ માથા ઉપર મૂક. હા લાવો. આલે હથિયાર પકડ. अबे साले લેલા કહેવાય. આ ઈ તમારા માટે હથિયાર છે અમને ઢીબાનું.
આ છે ફુગો. હવે આ ફુગો તારે નાખવાનો છે આ ડોલની અંદર, પણ કઈ રીતે નાખવાનો છે એ ધ્યાનથી સાંભળી લે. આ ફુગો હું હવામાં ઉલાળીશ એટલે ફુગો તારે નીચે પડવા દેવાનો નથી. આ વેલણ વડે તારે ફુગાને આ રીતે ઊંચો કરવાનો, પછી આ ડોલની અંદર નાખવાનો છે. આના માટે તને ટાઈમ મળશે માત્ર 30 સેકન્ડનો. 30 સેકન્ડની અંદર ફુગો ડોલમાં જવો જોઈએ, નીચે પડવો પણ ના જોઈએ અને ફૂટવો પણ ના જોઈએ. બરાબર? સમજાઈ ગયું? ચાલ આ પકડ વેલણ, ઉભી રે પાછળ. पीछे देख पीछे